જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો ને, કેમ બોલાવ્યો છે મને અહીંયા? એક સળગતો પ્રશ્ન છે જેનો ઉકેલ તારી પાસે છે, કારણ કે કુટુંબમાં તું સૌથી વધારે સમજદાર અને બુદ્ધિશાળી છે, લાગણીશીલ છે, એટલે એ વાતની ચર્ચા કરવાનું મેં તારી સાથે નક્કી કર્યું છે. જોકે શું વાત હશે એનો અંદાજ આવે છે, પણ પ્રોપરલી તમે વાત કરો ને એટલે ખબર પડશે. ખબર જ હશે તમને લોકોને. અત્યારે તમારા ઘરમાં તારી સાસરીમાં કયો પ્રશ્ન સળગી રહ્યો છે? બંને બહેનો ગઈ હતી એના મમ્મી પપ્પા પાસે એ કહેવા માટે કે જે બેવ જમાઈઓને તમે દીકરો માનતા હતા ને એ લોકોએ તમને રાખવાની ના પાડી દીધી છે, એટલે તમારું સ્થાન હવે ખાલી ને ખાલી વૃદ્ધાશ્રમમાં છે. બરાબર જ કર્યું છે. હા, બંને બહેનોએ સમજી વિચારીને યોગ્ય નિર્ણય લીધો કહેવાય. આવી રીતે સાસુ સસરાને ઘરમાં એક પણ જમાઈ ન સાચવે. બરાબર છે. શું કામ સાચવે જમાઈ? એમની પાસે કઈ બચ્ચું છે ખરા તે જમાઈ સાચવે? એટલા માટે વૃદ્ધાશ્રમમાં રહેશે તો કોઈ બાબતની ચિંતા નહીં રહે. સારું છે, કોઈના માથે બોજ બનીને રહેવું તો નહીં. સાચી વાત છે તારી. મૂર્ખ હતા તારા સાસુ સસરા કે જેણે પોતાની પાસે જે પણ કાંઈ બચેલી મૂડી હતી, સોનું હતું, એ પોતાના જમાઈઓને દીકરા સમજીને આપી દીધું. એણે જો સાચવી રાખ્યું હોત ને તો એના બંને જમાઈઓ એના પગ ધોઈને પૂછત કે ભવિષ્યમાં તો અમને આ મળશે. એ લાલચે પણ ભોળા છે તારા સાસુ સસરા. એણે પોતાના ભવિષ્યનો, પોતાના ઘડપણનો કાંઈ વિચાર ન કર્યો. બસ દીકરીઓની સાથે સાથે જમાઈઓની લાગણીમાં આવી ગયા. જેટલું હતું એટલું આપી દીધું. આજે એની પાસે કાંઈ નથી ભાડાના ઘર સિવાય. બરાબર છે ને? હા, દાન કર્યું એમાં કઈ ખોટું નથી કર્યું. અને તમે આ બધી વાતો મને શું કામ સમજાવો છો? તમારે આ બધી વાતો તો તમારા દીકરાને સમજાવવી જોઈએ. હકીકતમાં તો એ મોટો જમાઈ છે. હા, જેટલો માલ પડાવ્યો છે ને એટલા માલ કરતાં તો ઓછા સાચવવા પડે એવું છે. એને કહેવાય ને કે સાચવવા તૈયાર થઈ જાય. શરમ નથી આવતી? માલ પડાવ્યો છે. તમારા સાસુ સસરાએ બંને જમાઈઓને સરખું આપ્યું છે. માલ પડાવ્યો છે એટલે આવા સંસ્કાર છે તારા ઘરના ને તારા મા બાપના? આનથી ખરાબ સંસ્કાર છે મારા તો. પણ છતાંય મારે જે કરવું છે ને એ ખુલ્લી છાતીએ કહી દઉં છું કે હું મારા સાસુ સસરાને સાચવવા નથી માંગતો. હા, એટલીસ્ટ મારા મમ્મીને વાત કરીને, કોઈ બીજા વ્યક્તિઓ થ્રુ વાત કરીને મળાવીને ભોળવવાની કોઈને કોશિશ તો નથી કરાવતો. હા, તમારો દીકરો તો એવું કરાવે છે. મારા દીકરાની તું ક્યાં વાત કરે છે? મારા દીકરા જેવું તારે થવું છે? અરે મારો દીકરો તો એટલી હદે નપાવટ છે કે એ તો મને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. મારા દીકરા માટે તો મને બિલકુલ આશા અપેક્ષા કે લાગણી પ્રેમ છે જ નહીં. પણ હા, તારા માટે થોડુંક તો હતું કે તારા મા બાપના સંસ્કાર એવા તો હશે જ. પણ તમે લોકો બેમાંથી કોઈ એવું નથી વિચારતા કે એ જ દિવસો તમારા માવતરના આવશે અને તમારી વહુઓ એને રાખવાની ના પાડશે ત્યારે તમારી હાલત શું થશે? નહીં આવે ને. મારા માટેની વ્યવસ્થા મેં કરી નાખી છે. હા, મારા ગામડે જે મા બાપ રહેતા હતા ને એમને ફોન કર્યો હતો અને તાત્કાલિક ધોરણે અહીંયા રહેવા માટે બોલાવ્યા છે. હવે શું છે કે 5-10 દિવસ એ લોકો એ બાયને રહે છે તો મને પણ બાનું કાઢવા માટેનો એક મોકો મળશે ને. મારા સાસુ સસરાને કહી તો શકીશ કે મારા મમ્મી આવ્યા છે, મારા પપ્પા આવ્યા છે, નાનકડું ઘર છે, હું પહોંચી નહીં વળી શકું. એટલે મેં તો મારો રસ્તો કર્યો છે. સરસ કર્યો છે. તારો રસ્તો તે બહુ સારો કર્યો છે, બુદ્ધિ વાપરીને. પણ યાદ રાખજે કે તારું અને દામિનીનું લોહી તો એક જ છે ને, એટલે તારા અંદરના સંસ્કાર દામિનીમાં પણ હશે જ. એટલે એ જો કાલ સવારે ઉઠીને ના પાડી દેશે કે તારા મા બાપને હું નહીં રાખું, કારણ કે આપણા કુટુંબમાં ને આપણા જીવનમાં જો મારા મા બાપનું કંઈ સ્થાન નથી તો તારા મા બાપનું પણ કંઈ સ્થાન નથી. અને એ વખતે તું પણ તારા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજે. કાઢી મૂકીશ હું એવી પત્નીને? હું તમારા દીકરા જેવો પત્નીનો ગુલામ નથી.
મારી પત્નીને ઘરની બહાર કાઢી મૂકી. શું જરૂર છે એવી પત્નીની જે મારા મા બાપને ન સાચવે? સાચી વાત છે, સાચી વાત છે. ઓલા રસ્તે ભિખારી બેઠા હોય ને એનામાં પણ કંઈક તો સંસ્કાર હોય કે મા બાપને વાલા કરે, પણ તારામાં તો એ પણ નથી, બિલકુલ નથી, જરાય નથી. પણ યાદ રાખજે, તારી પત્નીને તું કાઢવાની વાત કરે છે ને હા, ત્યારે તારા સાસુ સસરાએ જે પણ કંઈ તમને ભેટ સોગાદમાં આપ્યું છે ને એ બધું એ લઈને જશે. પહેલા આપીશ. રખડજે રસ્તામાં. પહેલા આપીશ. હા, દર વખતે મને લાગે છે કે તમારા દીકરાએ પણ તમને આ જ સમજાવ્યું હશે કે બધું આપી દેજે, આપી દેજે. ના, હું મારા દીકરાની કોઈ વાત માનીશ નહીં અને માનતી પણ નથી, પણ તારું તારું ભવિષ્ય તો મેં ભાખી જ લીધું છે. શું હશે? બસ જા, મારે જે સમજાવવાનું હતું એ મેં સમજાવી લીધું. મહેરબાની કરીને હવે કાંઈ ન બોલતો, મારે કાંઈ નથી સાંભળવું, તારું એક પણ અક્ષર નથી સાંભળવો. જા અહીંયાથી. પાણીનું પણ નહીં પૂછો, આવા સંસ્કાર છે? હા, દેખાઈ ગયા એવા જ સંસ્કાર. છે. ચાલો, છે એવા જ શ્રી કૃષ્ણ. રાખો તમારા સંસ્કાર તમારી પાસે. એટલો નપાવટ હલકટાઈની પણ કંઈ હદ હોય, એમાંથી પણ ગયો. ભગવાને જે પણ લખ્યું હશે ને નસીબમાં એ જ થશે. એની મરજી વગર તો કાંઈ નથી થવાનું. હા જય શ્રી વિવાન, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને, બેસો. કેમ છે? આવવાનું? કેમ છે તમારી તબિયત? તબિયત તો સારી જ છે. અને નરેશભાઈની? એમની પણ સારી છે. પણ તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો સારી છે, પણ વાત સારી કરવા નથી આવી. સારી કરવા નથી આવ્યા વાત? શું કહેવા માંગો છો? અને તમે આ ચહેરા પરથી આટલા બધા દુઃખી કેમ દેખાવ છો? તમને મારી દીકરીએ કંઈ કહ્યું હોય ને તો હમણાં ફોન કરીને ઠપકો આપું છું કે તારા સાસુ છે. એક સમયે મને તું કંઈ કહીશ ને તો હું સાંભળી લઈશ, પણ સાસુ તો મા સમાન કહેવાય. બોલો ને વેવાણ, તમને મારી દીકરીએ કંઈ કહ્યું? ના, મારા વેવાય અને વેવાણ દુઃખી હોય તો હું સુખી કેવી રીતે રહી શકું? એટલે તમને અમારા બંને માણસની વાત ખબર પડી ગઈ છે? હા, ખબર તો પડે જ ને. મારી દીકરીએ બધું કહી દીધું તમને? હા, કીધું એ સારું થયું ને, કારણ કે તમારી દીકરીને હું મારી વહુ નહીં, મારી દીકરી જ ગણું છું. એ જ તમારી મોટાઈ છે ને. મારી દીકરીને એક સેકન્ડ પણ મારી કે એના પપ્પાની યાદ નથી આવવા દેતા તમે. હા, પણ અત્યારે તમારા બંને જણની જે પરિસ્થિતિ છે ને એ જોતાં તો મને મારા દીકરા ઉપર થૂકવાનું મન થાય છે. અરે વેવાણ, જમાઈને તમે આવું ન કહો. જમાઈ તો મારા દીકરા સમાન જ છે ને. એ જ ભૂલ કરી તમે. તમારા જમાઈને દીકરા ગણીને તમે ભૂલ કરી છે. જ્યારે ને ત્યારે વાર તહેવારે એમને ખુશીમાં જમાઈને બધું આપતા રહ્યા, અને એ નાલાયકનો એમાં હક ન હોવા છતાં લેતો ગયો. એ તો હવે આજે જ્યારે સાસુ સસરાનું ઘડપણ પાડવાનો વખત આવ્યો ત્યારે હાથ ઊંચા કરી દીધા. અરે એમાં દુઃખી થવાની કાંઈ જરૂર નથી વેવાણ. અને આમાંય દીકરીના ઘરે દીકરીના માવતર જો રહેવા આવે એ સારું પણ ન લાગે ને. અને ગામ ને તમારા સમાજ, તમારા પરિવારના કુટુંબીજનો બધા વાત કરે ને કે જુઓ આ ભારતીબેનના વેવાય અને વેવાણ એના ઘરે રોકાવા આવ્યા છે. એ દેવાંગ કુમારે કર્યું ને એ પણ સારું જ કર્યું છે. અને આમાંય દીકરા થોડા છે, જમાઈ છે ને. હા, આ તમે નથી બોલતા, આ તમારા શબ્દો નથી, આ તમારા હૃદયની વેદના શબ્દો બનીને બહાર આવે છે. તમે કહો છો કે દીકરા નહોતા એ જમાઈ હતા, પણ તમે જ્યારે બંને દીકરીઓનું કર્યું ત્યારે તો એ જ જમાઈને તમે તમારા દીકરા માન્યા હતા ને.
અને તમે જે પણ કંઈ હતું તમારી પાસે મૂડી ગણો કે મરણ મૂડી, બધું તમારા જીવતા જીવ એ લોકોને આપી દીધું. જો એટલું પણ રાખ્યું હોત ને તો એ લોકોએ શરમના માર્યા પણ તમને રાખત. અરે! અત્યારે બંને જણા પોતાની જવાબદારી ચૂકી ગયા છે. અરે મારો દીકરો નાલાયક, નપાવટ, એના માટે તો બધા શબ્દો નાના પડે. વેવાણ, એણે તો મને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી શું? કે મારા સાસુ સસરા સાથે તમે પણ વૃદ્ધાશ્રમમાં જતા રહ્યો. હવે તમે વિચાર કરો, જે દીકરો એની માને, વિધવા માને રાખવા તૈયાર નથી, એ સાસુ સસરાને તો શું રાખવાનો? વેવાણ, જાણું છું પતિ વગરનું જીવન તમે એકલવાયું જીવી રહ્યા છો વર્ષોથી, અને તમારો સહારો તો તમારો દીકરો હતો, છતાં પણ તમને અત્યારે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરે છે. તો પછી અમને શેનો હરખ ને શો એનો ધોકો? કેમ કે તમારો દીકરો અમારો જમાઈ છે, અને વ્યાજબી છે ને, જમાઈ તો સાસુ સસરાને ન જ રાખે ને. ના, કંઈ વ્યાજબી નથી. જે થઈ રહ્યું છે, જે થાય છે, બધું ખોટું જ થાય છે. જાણો છું ને, ખોટું થાય છે, પણ તમે દુઃખી ન થાઓ. આ ભગવાને જે ધારી હશે ને એ થઈને તો રહેવાનું જ છે. હું મારા ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમારું ઘડપણ સ્વસ્થ રીતે પસાર થાય. ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બેસો તો ખરા, આ ચા ના પીને આવી. ગજબની દુનિયા છે. જેને દીકરા છે એ પણ માવતર રડે છે, અને જેને નથી એને તો કઈ વાતનું દુઃખ. બોલો બેટા, કેમ આવવાનું થયું બેને સાથે? માફી માંગવા. માફી માંગવા? કઈ બાબતની બેટા માફી માંગવા? મમ્મી, બાબત ગણાવવા જઈએ તો એક ક્યાં છે, ઘણી બધી એવી વાતો છે જેના માટે અમારે તમારી માફી માંગવી જોઈએ, અને આશા રાખીએ છીએ કે તમે માફ પણ કરી જ દેશો. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી ને, એમાં શું માફી માંગવાની હોય? અરે પણ એને એવું કર્યું છે શું જે માફી એને માંગવી પડે? એ તો કહેવાનું છે. અમે દુનિયાનો સૌથી મોટો ગુનો કર્યો છે, પોતાના જ માવતરને સાચવી નથી શકતા. તમે અમને જન્મ આપ્યો, મોટા કર્યા, સક્ષમ બનાવ્યા કે આ દુનિયામાં ચાલી શકીએ, પણ અમે તમને સાચવવા માટે સક્ષમ ન બની શકીએ. હા, તમે લોકો અમને માફ કરી દેજો. અમે તમને લોકોને અમારા ઘરે નથી લઈ જઈ શકતા, કારણ કે તમારા જમાઈ અને એમના પરિવારવાળા તમને સાચવવા નથી માગતા. અરે પણ એમાં અફસોસ ન કરવાનો હોય બેટા. અને તમે તો અમારી દીકરીઓ કહેવો. તમારા જ્યારે લગ્ન કરી દીધા ને ત્યારથી જ તમે અમારા માટે તો પારકી થઈ ગઈ કહેવો. ને દીકરાઓની ફરજ છે મા બાપને રાખવા કે ન રાખવા, કંઈ દીકરીઓની થોડી ફરજ છે? ફરજ હરેક સંતાનની આવે છે પપ્પા, એ દીકરી હોય કે દીકરો હોય. મમ્મીએ જ્યારે 9 મહિના પેટમાં રાખ્યા ત્યારે વિચાર્યું હતું કે દીકરી હશે તો જલ્દી જન્મ આપી દઈશ, અને દીકરો હશે તો વધારે વાર રાખીશ? નહીં ને, જ્યારે બાળકને મોટું કરે છે ત્યારે એક માં એટલા જ ઉજાગરા કરે છે જેટલા દીકરીમાં હોય કે દીકરામાં હોય. અંતરો જ્યારે પાલવવામાં નથી તો સાચવવામાં શું કામ? જાણો છો ને દીકરા, તમારો એમાં કાંઈ વાંક નથી. વાંક તો અમારા નસીબનો છે કે અમારા પેટે સંતાનમાં દીકરો નથી, અને આમ પણ અફસોસ નથી. હા, છતે દીકરે પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય જ છે ને, તો અમે વૃદ્ધાશ્રમમાં જશું તો તમને કોઈ આંગળી નહીં ચીંધે. અફસોસ થાય છે કે અમારા બંનેના હોવા છતાંય તમારે વૃદ્ધાશ્રમમાં જવું પડશે. તમારું પણ નથી ચાલતું ને, તમે તો સાસરીમાં છો, અને સાસરીમાં અમારા જમાઈ અને તમારા વડીલો કે એમ જ થાય ને, એમાં તમારું ચાલતું હોત તો ક્યાં વાંધો છે? અને અફસોસ પણ નથી દીકરા. તમે તમારી સાસરીમાં સુખી રહો ને, એમાં જ અમે સુખી છીએ. હા, અમારા કારણે તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. સુખી? તમને લાગે છે કે અમે સુખી રહી શકીએ? ક્યારેય નહીં. બાળકો જ્યારે માવતરની કોઈ વડીલની આંતરડી દુભાવે ને
તો એ ક્યારેય સુખી ન થઈ શકે. એ તો ફક્ત વહેમ હોય છે કે અમે સુખી છીએ, અમે ખુશ છીએ. પણ આ દુનિયામાં ખુશ રહેવા માટેની એક જ ચાવી છે મમ્મી, પોતાનો પરિવાર, પોતાના વડીલોને સાચવવા, પરિવારના સભ્યોની સાથે શાંતિથી ખુશ રહેવું. અરે બેટા, તારો પરિવાર, તારા વડીલો તો તારા સાસુ કહેવાય. તું એને સાચવ, એને સાચવ ને એટલે તને બધું સુખ મળી જાય. દીદી, મેં નક્કી કરી લીધું છે. શું? મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમ નહીં જાય. એટલે એમ કે તમે જ કહ્યું ને, મમ્મી આપણને મોટા કર્યા ત્યારે એવું નહોતું વિચાર્યું ને કે દીકરો છે કે દીકરી, બંનેને સરખી રીતે જ મોટા કરે ને. તો પછી આપણે દીકરા કરતાં ઓછા થોડી ના છીએ. આપણા ઘરે ન માને તો કંઈ નહીં, આપણે તો પણ મમ્મી પપ્પાની સાથે રહીશું, એમને સાથે રાખીશું. એ લોકોએ માનવું હોય તો માને, ન માનવું હોય તો કંઈ નહીં. દામિની, અમારા કારણે તમારા સુખી સંસારમાં શું કામ આગ લગાડવા ઊભા થયા છો? કેમ મમ્મી, તમે લગ્ન કર્યા ત્યારે શિખામણ આપી હતી ને અમને લોકોને કે એ તમારો જ પરિવાર છે, સાચવવાના છે. અમે જેમ તમારા મા બાપ છીએ એમ એના મમ્મી પપ્પા પણ મારા મા બાપ જ છે ને. તો હું સાસરીએ જઈને એ લોકોને સાચવી શકું તો મારા મા બાપને એ લોકો કેમ ન સાચવી શકે? અરે બેટા, લગ્ન થઈ જાય પછી એના દીકરીઓના સાચા મા બાપ એના સાસુ સસરા કહેવાય. હા, એના મમ્મી પપ્પા નહીં. તો જમાઈવાના મા બાપ તમે ન કહેવો. એક છોકરી લગ્ન કરીને જાય તો સામેવાળા આખા પરિવારને પોતાના બનાવવા પડે છે, પણ સામેવાળા દીકરીના મા બાપને ક્યારે અપનાવે છે? નહીં. અને અમે લગ્ન કરીને ગયા ત્યારે એ લોકોનું સમાજ, કુટુંબ, પરિવાર જેટલા પણ લોકો હતા એ બધાનું ધ્યાન રાખે છીએ ને, બધાને સાચવીએ છીએ. અને અમારા ખાલી મા બાપને સાચવવા પડે તો એ લોકોને ભી પડે છે? ક્યારેય નહીં. તમે બંને દીકરીઓને સમજાવો ને. અમારા કારણે તમે તમારા ઘરમાં કે તમારા સાસરામાં કોઈને કાંઈ નહીં કહેતા. થઈ જશે પપ્પા, તમે ચિંતા ન કરો ને, બધું ઠીક થઈ જશે. હાજી આવ્યા કેમ નથી? આ દેવાંગભાઈને પણ બહુ વાર લાગે. શું માંડ્યું છે તમે લોકોએ આ? હે, મેં માંડ્યું છે? તો અરે આ તમે ક્યારે માંડ્યું છે? એ શું માંડ્યું છે? હા, તમે ફોન કરીને બોલાવો છો. હા, તમારા મમ્મી એ પણ ફોન કરીને બોલાવે છે. આજે બોલાવ્યો હતો મને અને ન સંભળાવવાનું સંભળાવ્યું છે. કરવા શું માંગો છો તમે? હે, નક્કી કરી લો ને તમારા મમ્મીની સાથે. અરે એમની વાત જ જવા દો અને એમની વાતને મન પર નહીં લેવાની. મને પણ બહુ સમજાવવાની કોશિશ કરી છે અને તમને પણ એવું બધું કીધું હશે. નહીં નહીં, આ તમને સમજાવે, માની લઈએ કે તમે એમના દીકરા છો, તમને સમજાવે, યોગ્ય લાગે. પણ મને શું કામ સમજાવવું જોઈએ? હે, સાધુભાઈને સમજાવવાની જરૂર શું પડે છે? એને ખબર ના હોય ને કે આવું ના કરવું જોઈએ. હા, આ ખબર નહીં મતી મારી ગઈ હશે, વિચાર કરે છે કે એક ગઢિયા બીજા ગઢિયાની ઉપાધિ કરે છે. બોલો, હવે અત્યારે મતલબમાં હું ઘરમાં રાખું છું તો ઘણું કહેવાય. પારકી થાપણને મારે ક્યાં ઘરમાં હાચવવાની? મેં પણ નક્કી કરી જ નાખ્યું છે. હા, મારા મમ્મી પપ્પાને પણ ગામડેથી બોલાવી લીધા છે, એટલે મારી પાસે તો ચોખ્ખું બાનું છે. અને આમ પણ આપણી બાજી ક્લિયર છે, એટલે મને કઈ ચિંતા જ નથી. હા, તમારે બાના બાજી ગોતવી પડશે એટલા માટે જ બોલાવ્યો છે ને અહીંયા. ના ના, તો? ફોન આવ્યો છે સસુરજીનો, કહેતા હતા કે તમે લોકો અહીંયા આવો, તમારું કામ છે. એક મિનિટ. હા, ઓ તારી, મને 8 ફોન આવ્યા છે. હા, ફોન સાયલેન્ટમાં રહી ગયો, ખબર ના પડી. એ ભગવાન, એટલા માટે જ તો કહું છું કે તમને પણ બોલાવ્યા જ હશે. હવે નવા પેતરા શું હશે કાંઈ સમજાતું નથી. હવે ત્યાં જશું તો ખબર પડશે કે ત્યાં છે શું કામ. હા, બોલાવવામાં તો એ જ છે. આ બંને બહેનોએ નક્કી કર્યું છે ને એ પ્રમાણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના હશે. હવે વ્યવસ્થા હશે નહીં બીજી કોઈ, એટલે આપણને છેલ્લી વખત મળવા બોલાવતા હશે ને મળીને આપણે મૂકવા જવાના હશે. બીજું કાંઈ નવીન નહીં હોય. અરે એવું હોય તો વાંધો નહીં, પણ નવું કંઈ ત્યાં જઈને પછી કે ખબર પડી કે આપણી સાથે કંઈ ગેમ રમાઈ રહી છે તો શું કરશું? જો હું તો ના જ પાડી દેવાનો છું કે ભાઈ મારાથી નહીં બને અને તમે મારા ઘરે નહીં આવી શકો. હા, તો એ તો હું પણ કરવાનો જ છું ને, એમાં નવીન કંઈ નથી. પણ જો ત્યાં જઈને કંઈક નવું રંધાતું હશે તો એમાંથી છટકવા માટે આપણી પાસે પણ કંઈક પ્લાન હોવો જોઈએ ને. આ માનીએ કે ત્યાં ગયા અને બંને બહેનો એક થઈ ગઈ હશે તો આ બંને બહેનો સામે આપણા સસરાના પક્ષમાં જઈને બેસશે તો બંને કહેશે કે છૂટાછેડા આપી દેવા છે. તો આ ઘણી બધી શક્યતાઓ છે, પણ એ ત્યાં ગયા પછી ખબર પડે. પણ આપણે પૂરેપૂરું પ્રિપેરેશન સાથે જવાનું છે. એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત કે આપણે આપણી તૈયારીમાં જવું પડશે.
હું તો કહું છું કે તમે જઈ આવો ને પછી મને ત્યાંથી ફોન કરજો કામ શું હતું. ઓહો સાઢુભાઈ મોટા છો, આ જવાબદારીનું ભાન કંઈ છે કે નહીં? આ જ્યારે હોય ત્યારે નાનાને કેવી રીતના આમ સલવાડી દઈએ ને એ જ આવડે છે તમને, કે કેવી રીતે આ સામેવાળો ઘૂસતે ચડી જાય. એટલા માટે જ બોલાવું છું ને. ના, ના. આ કઈ કંપનીનું બટર પડ્યું છે કહી દો એટલે મને ખબર પડે કે મારે શું કરવું છે. જુઓ હું તમને ટાળી નાખવા નથી માંગતો, તમને તો ઊભા રાખવાના છે. પણ તમે જે આ વિચાર કરવાની વાત કરીને તો એ વિચાર તો તમારે કરવો જોઈએ. હા, જે બધી જવાબદારીઓ મારી આવે છે તમારી પણ એટલી જ જવાબદારીઓ કહેવાય. એટલે જો સંગાથે જશું અને ત્યાં જે કંઈ પણ ફેસલો હશે એની સામે લડવા માટે આપણે બે સાથ આપવો પડશે એકબીજાનો. આપણે બંને જો એક થઈ જશું ને તો એ લોકો કંઈ નહીં કરી શકે. જો આપણે બંને જ બાંધવામાં રહીશું તો પછી એ લોકોની જીત થઈ જશે. રાઈટ, બરાબર મગજની વાત કરી. પહેલેથી આ જ સમજાવવા માંગતો હતો કે બંને શું હા કરવા શું માંગો છો નક્કી કરી નાખો ને. આ બંને ભાઈઓએ મતલબ કે આપણે સાઢુએ મળીને હવે છે ને એ લોકોની ગેમ કરવાની છે. એની ગેમ સામે આપણી ગેમ હશે ફાઇનલ. 100% સાચી વાત છે. એમની ગેમની સામે આપણી ગેમ મૂકી દઈશું ને એટલે એમની ગેમ હારી જશે. બરોબર. ગેમ સામે ગેમ, રમત સામે રમત. અને જીત સામે જીત આપણી. હા, અને હાર તો કોઈ દિવસ મને પસંદ જ નથી એટલે એ તો થવાની નથી. હું તો રૂપિયાવાળા ડબલામાં ગેમ રમવા જતો ને ત્યારેય નથી હાર્યો ક્યારે. હા, ખાલી સિક્કો ને મિનિટ પૂરી થતી એ વાત અલગ છે. એ વાત પણ સાચી. હા, એટલે જુઓ હવે છે ને આપણે ત્યાં જશું, શાંતિથી એ લોકોની વાત સાંભળશું. હવે એ ચર્ચા વિચારણામાં જો આપણે બોલવા જેવું લાગે તો બોલશું, બાકી આપણે જય શ્રી કૃષ્ણ કહીને નીકળી જશું. તો ચાલો જઈએ. બરાબર છે, ચલો. કરમનો સંગાથી રાણા મારા સાઢુભાઈ તો છે હે. હા. પપ્પા મમ્મી શું કામ હતું? આ પાછા શું કામ ભેગા કર્યા છે? જો મેં તો મારો નિર્ણય જણાવી દીધો છે કે હું તમને મારી સાથે રાખવા નથી માંગતો. એ ફાઇનલ છે. તો મેં પણ જુઓ મારે પણ બહુ તકલીફ છે એટલે એ શક્ય નથી. હું પણ તમારે લોકોને મારી સાથે નહીં રાખી શકું. પણ અમે એ વાત કરવા માટે નથી બોલાવ્યા. તો વળી પાછી નવી કઈ વાત છે? જો બેટા, તમે તમારી ફરજ ચૂકી જાઓ, પણ હું તો એક બાપ છું. મારી 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 ફરજ મારી દીકરી પ્રત્યે કેટલી હોય એ બધી મને ખબર છે. એ હું થોડો ચૂકું. બરાબર છે, તમે કોઈ દિવસ ચૂક્યા નથી. અત્યાર સુધી તમે ઘણું બધું કર્યું છે, એ બદલ તમારો આભાર આ લોકો માનશે. અને સાચું કહું તો જો તમારે વૃદ્ધાશ્રમમાં ન જવું હોય ને બીજું કંઈ વિચાર કર્યો હોય તો કાંઈ વાંધો નહીં. તમે જે વિચાર કર્યો હોય જે સારું જશે તમારા માટે. બરાબર છે. આમ પણ તમારા હાથ પગ તો ચાલે છે ને હજી. તો પછી અહીંયા રહેવા માંગતા હોય તો અહીંયા રહો, ભાડું અમે બંને ભરી દઈશું. અરે ના, એવી કોઈ જરૂર નથી. આજ સુધી મેં દીકરીના ઘરનો 1 રૂપિયો પણ નથી લીધો, કારણ કે મારી કેપેસિટી હતી. આ તો હું હવે જરીક ઘરડો થઈ ગયા, આ તો જરીક અમારી ઉંમર થઈ ગઈ ને એટલે મેં તમને આ પ્રસ્તાવ મૂક્યો. પણ તમારો વિચાર ન હોય તો કાંઈ વાંધો નહીં બેટા. એમાં કંઈ ગભરાવાનું ન હોય ને મૂંઝાવાનું ન હોય. બરાબર છે, થેન્ક યુ, આભાર તમારો. અને વૃદ્ધાશ્રમમાં જતા પહેલાં છેલ્લી વાર બંને દીકરીઓ અને જમાઈને મળવાનું હતું ને, એટલા માટે તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. હા બરાબર છે. અમે એટલા માટે જ આવી ગયા. જો બેટા, જે છે એ આ દુનિયામાં અમારી બંને દીકરી જ છે. એટલે મારું એમ કહેવાનું, એને તમે ક્યારેય દુઃખી નહીં કરતા. ગમે પરિસ્થિતિ આવે તમે એને ખુશ રાખજો. બધી પરિસ્થિતિમાં જીવતા આવડવું જોઈએ. આજે સારું છે, કાલે ખરાબ પણ દિવસો આવી શકે. જો સમજવાની કોશિશ કરો કે હું તમને અત્યારથી એવું કહી દઉં કે હું એને ખુશ જ રાખીશ તો એવું તો ન બની શકે ને. ક્યારેક દુઃખ પણ પડે અને એ દુઃખનો સામનો આપણે કરવો પડે. હું તો દુઃખમાં પણ સાથ આપવા તૈયાર છું. હું તો પહેલેથી કહી દઉં છું, આપણી બાજી ચોખ્ખી કે હું દુઃખમાં પણ સાથ આપીશ. જો બેટા, અત્યાર સુધી મેં તમારા બધાથી આ વાત છુપાવી રાખી હતી. મારી પાસે કેટલી પ્રોપર્ટી છે એ કોઈને નહોતી ખબર. અરે મીરાની મમ્મીને નહોતી ખબર. પ્રોપર્ટી? હા. તો ભાડે શું કામ રહેતા હતા? પ્રોપર્ટી હતી તો કીધું કેમ નહીં તમે? અરે આ તો મેં એમણે રાખી હતી, મારા ઘટપણ માટે રાખી હતી. હા તો સારું કહેવાય. એટલે જો હવે મેં એક નિર્ણય લીધો છે, અમે તો વૃદ્ધાશ્રમમાં જતા રહીશું. હા તો વેચી નાખશું ને. તમે કયો એમ બધું કરવા તૈયાર છીએ. બરાબર છે. બંને જમાઈઓ તમારી સાથે જ છીએ. કાલે જ તે અહીંયા પ્રોપર્ટી જોવા માટે બોલાવી લઈએ લોકોને. અરે બેટા, હરાજી કરાવી છે. અરે એવું કાંઈ નથી કરાવું. આ પ્રોપર્ટીનો માલિક હું નથી. તો શું બોલો છો? પ્રોપર્ટી તમારી છે, માલિક નથી. માલિક એ નથી એટલે આ પ્રોપર્ટી ગેમ છે, અમે ગેમ રમત. આ પ્રોપર્ટીની ખરી હકદાર આ બંને મારી દીકરી છે. એના નામની આ પ્રોપર્ટી છે. હા બંનેના નામે
અમારે દામિની શું તારા કરવી છે નામે property? અરે મેં તમારા માટે તો આ ભેગી કરી હતી. આ લોકોના નામે છે તને ખબર છે કે નહીં તારા નામે પ્રોપર્ટી છે એને પણ નથી ખબર. એટલે આ લોકોના નામ પર તમે કરી દીધી છે? હા, પહેલેથી આજે અમાનત છે, હું એને સોંપવા માંગુ છું, એટલે મેં તમને બધાને અહીંયા બોલાવ્યા છે. કોંગ્રેચ્યુલેશન. હા, સેમ ટુ યુ. હા, તો આપો. હા, જો મીરા, આ તારા નામની પ્રોપર્ટી બધી જ તારી છે. અને બેટા, આ મીરાના દામિની તારા નામે શું છે શું નહીં ફાઇલ જૂની છે આ લોકોને નવી ફાઇલ છે જો તો જૂની ફાઇલ ફાઇલ આમું ના જોવાનું હોય ને, આમાં પાછો વારો તારો નથી કર્યો ને. હા, જો અમને પછી બંને સાઢુભાઈને તકલીફ થાય ને એવું નહીં, ના નહીં, થવું જોઈએ. બંનેને સરખી કારણ કે પછી કેવું થાય છે ખબર ને તમને, એક દોરો પછી જાડો આપો ને એકને પતલો આપો. હે, આ થોડીને ચાલતું હશે. એમ તમે મિલકત બરાબર વેચી હોય તો બરાબર છે, નકર પછી અમને લોકોને તકલીફ થશે. બંને ફાઇલમાં સરખી જ પ્રોપર્ટી છે તમારે. એમ? છે. અરે વાહ ભાઈ વાહ. તમને કઈ જગ્યાનું મકાન છે અહીંયાનું જ છે એની જ છે ને. મને પણ અહીંયાનું જ છે વાંધો નથી બરાબર છે આપણી દીકરી માટે તો આ કમાયેલા હતા. અરે તમે છે ને હવે સસુરજી જરાય ચિંતા નહીં કરતા. તમ તારે આ વૃદ્ધાશ્રમમાં જાવ ને તો તમે મતલબમાં કઈ પણ કામકાજ હોય આ તે એક ફોન કરી દેજો, હું તરત આવી જઈશ. અને રહી વાત તમે મીરાનું, તમે કહેતા હતા ને કે મારી દીકરીને કોઈ દિવસ દુખી નહીં કરતા. અરે કોઈ દિવસ શું, એક સેકન્ડ પણ નહીં. અરે હું તો વાત નહીં દઉં. હાફ ગળીથી ખુશ રાખીશ અરે આને. ગમે તે વસ્તુની જરૂર હોય, ગમે ત્યારે તને મમ્મી પણ કઈ બોલે ને તો પણ મને કહેજે, મમ્મીને કહી દઈશ કે મીરાની સામે નહીં બોલતા. અને આમ પણ આ તમને જેને વૃદ્ધાશ્રમમાં કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય ને મને ફોન કરજો, હું તરત આવતો રહીશ ત્યાં. બસ મારે તમારી પાસે આ જ આશા હતી. અરે તમારા દરેક સપનાઓને મારે તો પૂરા જ કરવા હોય છે. હા, કારણ કે તમે જોયેલા સપના અમે પૂરા નહીં કરીએ તો બીજું કોણ પૂરું કોણ કરશે? કરશે બરાબર છે અને આમ પણ આ રહી વાત તે કે પાડી નાખ્યા આ શું કરે છે? દામિની શું કરે છે તું? અરે, આ શું આ કરો છો શું તમે છે લોકો? દામિની? પ્રોપર્ટીના કાગળિયા છે. તારા નામે જે પ્રોપર્ટી હવે ફાડે છે અરે બુદ્ધિ જેવું છે કે નહીં કઈ? કાગળિયા ફાડી નાખે તો એટલે તો શું કરવું? બુદ્ધિ જેવું છે કઈ? બુદ્ધિની વાત તમે કરો છો, બુદ્ધિ તો તમારામાં નથી. દીકરા આવું જ સમયને ન સાચી બોલે વાત છે. આ તરત પાર્ટી બદલી ગઈ ને. અરે શેની પાર્ટી? ચૂપ. ચૂપ રહેવાનો કઈ સવાલ જ નથી. બધા કાગળિયા પાડવાની જરૂર શું હતી? લઈ લે બાઈને માર. એક મિનિટ. હા? આ પ્રો- પપ્પા શું કરવા જઈ રહ્યા છો આ તમે? હા, આ તારી પ્રોપર્ટી હતી, તારા નામની હતી, અને તારા માટે તો હું કમાયો છું, તમારા બંને માટે તો હું જીવું છું. ના, આ પ્રોપર્ટીના કાગળ નહીં, લોકોની લાલચ છે. દેખાતું નથી? જો એમના ચહેરા પર કેટલી લાલચ દેખાય છે. માંડ કરીને પ્રોપર્ટી હાથમાં આવી એટલે તરત જ પાર્ટી બદલી નાખી. તારું ધ્યાન રાખીશ, તારા માવતરનું ધ્યાન રાખીશ, મળવા જઈશ. આટલું મળ્યા પછી પણ મોઢામાંથી એક વખત એમ બોલ્યા કે આટલી પ્રોપર્ટી મળી ગઈ છે તો તમે હવે અમારી સાથે રહો. ફક્ત ને ફક્ત પ્રોપર્ટી માટે જ તમે આ બધું કરો છો. તમારામાં માણસાઈ જેવું કંઈ નથી. બેન, આ પ્રોપર્ટી નથી, આ લોકો માટે સમજોતો છે. પપ્પાએ તો આ લોકોને પ્રોપર્ટી આપીને એક સમજોતો કર્યો છે કે મારી દીકરીઓ ખુશ રહીને એ લોકોને હા દુખી ના કરે. છે ને? પણ હું તૈયાર છું આ સમજોતો કરવા માટે. આ પ્રોપર્ટી મળતી હોય પણ તો એવું નથી. આ વસ્તુ છે ને આપણે બહુ પહેલા કરી નાખવાની હતી. આપણે મોડું કર્યું. જ્યારે આ લોકોએ આપણા મા બાપને સાચવવાની ના પાડીને ત્યારે જ આ લોકોનો સાથ મૂકી દેવાનો હતો. પણ આપણે એવું ના કર્યું. હા, પણ એમ હતું કે આજે નહીં તો કાલે આપણા મમ્મી પપ્પાને સાચવશે. પણ નહીં, આ નકટા હોય ને એ ક્યારેય ન સુધરે. નથી રહેવું મારે તમારી સાથે. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જાઓ. આ શું કરી રહી છે દામિની? સાચું કહું છું. તમે મારા મા બાપને ન સાચવો તો હું શું કામ તમારા કોઈને સાચું? તમને શું કામ સાચું? ગેટ આઉટ. સમજાવો ને આમને. બરાબર જ કહે છે. મારી બેન જે શબ્દ બોલે છે એ બધા જ બરાબર છે. અને ફક્ત એ જ નહીં, હું પણ આ જ શબ્દો કહીશ. મીરા પણ તું તો મોટી છો ને, તું તો સમજ. મોટી છું એટલે જ સમજુ છું ને મમ્મી. મોટી હતી નહીં, રાતોરાત મને મોટી કરી દેવામાં આવી છે. કેટલા દિવસથી આજીજી કરતી હતી કે પ્લીઝ મારા મા બાપને સાચવી લો, એ લોકોનું અમારા બંને બહેનો સિવાય દુનિયામાં કોઈ નથી. ત્યારે શું કહેતા હતા? હું જવાબદારી નહીં નિભાવી શકું, એ લોકોના હાથ પગ ચાલે છે તો જાતે કરી લેશે ને બધું. જ્યારે પ્રોપર્ટીની વાત આવી ત્યારે તો આવું ન બોલે કે જાતે હેન્ડલ કરી લેશે પ્રોપર્ટીને. તમારા જેવા નીચ અને હલકટ માણસોના કારણે જ આવું થાય છે દુનિયામાં. આ વૃદ્ધાશ્રમ અમથા નથી બનતા, અનાથ આશ્રમો અમથા નથી બનતા. તમારા જેવા માણસો જ્યારે પોતાની જવાબદારીઓ ભૂલીને ભાગે છે ને ત્યારે આવું થાય છે.
સગા માવતર, સગા સાસુ સસરા, સગા બાળકો, સગા માવતર નથી સચવાતા. શરમ આવી જોઈએ તમને લોકોને. પોતાની જાતને જમાઈ કહો છો? શું છે આવા જમાઈઓ પર કે આવા કોઈ પણ રિલેશન પર જે પોતાના વ્યક્તિઓને સાચવવા માટે સક્ષમ નથી? મારે પણ ડિવોર્સ જોઈએ છે, અને ફક્ત ડિવોર્સ જ નહીં, હું તો કાયદેસરનો કેસ કરીશ કે મારી સાથે અન્યાય થયો છે, ફિઝિકલ અને મેન્ટલી હરેસમેન્ટ કરવામાં આવ્યું છે મારી સાથે. પછી હું જોઉં છું કે તમને કોણ બચાવે છે. અને રહી વાત પપ્પાની, હું અને દામિની તમારા દીકરા છીએ, તમે જ કહો છો ને, તો તમારા છેલ્લા શ્વાસ સુધી અમે તમને સાચવીશું. અમે તમારો સહારો બનીશું. અમે અમારી જવાબદારીઓ નિભાવીશું. દીકરા, મારા દીકરાઓ, લોકો ગર્ભપાત એમણે નથી કરાવતા. લોકોને દીકરાની ઝંખના એટલે જ હોય કે ઘડપણમાં અમારી લાકડી બનશે, અમને સાચવશે. પણ ઘણા અમારા જેવા મા બાપ એવા હોય કે અમારી દીકરી છે ને એના ઘરવાળાને અમને સાચવશે. પણ જ્યારે તમારી જેવા જમાઈ કહી દે ને કે તમારા મમ્મી પપ્પા સાથે અમારે કોઈ સંબંધ નહીં, એની જવાબદારી અમને રાખવાની નથી, ત્યારે લોકો વિચારવું પડે છે કે અમારા ઘટપણમાં અમારું કોણ. અને એટલા માટે જ આપણે અહીંયા લોકો ગર્ભપાત કરાવે છે ને દીકરાની ઝંખના એટલે જ કરે છે. દીકરો એને એની ઘડપણની લાકડી બને એટલે. જો પપ્પાજી, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. સોરી, માફ કરી દો સમજાઈ ને. ગઈ ને તો હવે નીકળો. તમે લોકો માફીને લાયક નથી. હા, સાચી વાત છે મારી બેનની, સાચી વાત છે મારી બેનની. તમારે લોકોને ફોરેન કલ્ચર જીવવું છે ને, ફોરેનર બનવું છે બધાને. પણ એ ખબર નહીં હોય ને કે ત્યાંની જનરેશનમાં 18 વર્ષનું બાળક થાય ને, પુખ્ત વયનું થાય ને, એટલે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે કે જાઓ, હવે તમે મેચ્યોર છો, તમારી જિંદગી જેમ જીવી એમ જીવી શકો છો. જ્યારે આપણા ભારતમાં દીકરો કદાચ 50 વર્ષનો હોય ને એનો બાપ 80 વર્ષે ચાલી પણ ન શકતો હોય ને, તો પણ એના દીકરાનો મોહ નથી મૂકતો, છતાં પણ એને દુનિયાની ખરાબ નજરોથી બચાવવામાં રહે છે. એ કેમ ભૂલી જાઓ છો? બીજાનું કલ્ચર, બીજાની સંસ્કૃતિ અપનાવી છે, પણ પોતાની અંદર ઝાંખીને જોવો કે તમે ક્યાં જન્મ્યા છો, ક્યાં મોટા થયા છો, તમારું લો શું છે. પ્લીઝ, હું તમને પત્ની તરીકે બહુ અપમાનિત કરી ચૂકી છું. હવે વધારે અપમાનિત કરવા નથી માંગતી, એટલે અહીંયાથી નીકળી જાઓ. તમારા અને મારા સંબંધો અહીંયાથી પૂરા. અને હા, ખરે કદાચ તમારી ગરડી માં સવાલ કરે ને તો બધા આરોપ મારી પર નાખી દેજો, નહીં તો એ તમારા જેવા દીકરાને દીકરો કહેવાનું પસંદ નહીં કરે.